નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ એસઆરની કામગીરી અંતર્ગત આકસ્મિક મુલાકાત લીધી. મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ 2026 અંતર્ગત સ્પેશિયલ ડ્રાઈવ અભિયાન અને જેમાં ખેડા જિલ્લા કલેક્ટર કચેરી અને નડિયાદ મહાનગરપાલિકાના સિવિક સેન્ટરની મુલાકાતે પહોંચ્યા ધારાસભ્ય પંકજ દેસાઈ. હાલમાં ચાલી રહ્યું છે મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે એસઆઈઆર, જે અંતર્ગત સ્પેશિયલ ડ્રાઈવ અભિયાનમાં 116 નડિયાદ વિધાનસભા મતવિસ્તારમાં પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ ખેડા જિલ્લા કલેક્ટર કચેરી અને નડિયાદ મહાનગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે આકસ્મિક મુલાકાત લઈને એસઆઈઆર પ્રક્રિયાની હકીકત જાણી. તેમણે બીએલઓની કામગીરી વ્યવસ્થાઓ તેમજ મતદાર નોંધણીની પ્રગતિ અંગે વિગતવાર સમીક્ષા કરી. મતદાર યાદી સુધારણા દરમિયાન ઓનલાઈન પોર્ટલ પર નોંધણી કાર્ય સમયસર અને સરળતાથી પૂર્ણ થાય તે માટે તેમણે વિશેષ ચિંતા દાખવી. બીએલઓ પરનું વધતું કાર્યભાર ઓછું કરવા અને તેમની કામગીરીમાં સહયોગરૂપ બનવા માટે ભાજપના બૂથ લેવલ એજન્ટોને પણ સાથમાં રાખવામાં આવ્યા હતા. ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું કે મતદાર યાદી શુદ્ધ અને વ્યાપક બનશે તો જ લોકશાહી મજબૂત બનશે. જન સહભાગિતા વધે તે માટે તેમણે સતત પ્રયત્ન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ઈસી ઓફિસ એવું કીધું કે મામલતદાર ઓફિસ અને ટીમ બેસાડો એટલે અમુક કેટલાક વોટરને કંઈ એમાં ખાસ ધ્યાન રાખજો. હા, એ 35 બૂથના લીધે આપણે ઓછું દેખાય. એટલે ભરવાના છે પણ આખું તમે જે પેલી મતદાર યાદી બહાર પડે પછી તમે એ છે ને તમે સાંભળો એક ચોપડો રાખજો કારણ કે હું ઘેર ઘેર કરેલું એટલે એક તમારામાં જ ને તો ગીતાનગરમાં છે. તમને ટેન્શન ના આવે એ વસ્તુ એટલા તમારા મતે કેટલું પતી એમને આપેલા છે સાહેબ, ભાઈ તમને હેલ્પ મળે છે કોને ઉભા એવું કોઈ તમારી જોડ કરો બધા જોડે ડિજિટલ થઈ ગયા તે અસર કાઢી તો બીએ આમની કામગીરી પેલા આપણા ઇનામ 12 નંબરના બધા અમને ખબર. આજે 3 જગ્યાએ ચૂંટણી પંચે નડિયાદના જે ફોર્મ છે એ કલેક્ટ કરવા માટે યાદીમાં નામ ના મળતા હોય 2002ની તો એના માટે અને બીજી કોઈ પણ બાબત ઉપસ્થિત થતી હોય તો એ સાંભળવા માટેની અને એનો નિકાલ કરવા માટેની એક પ્રક્રિયાના ભાગ રૂપે આ નડિયાદનું સિવિક સેન્ટર છે ખેતા તલાવ ઉપર, એમાં વ્યવસ્થા રાખી હતી. એના ભાગરૂપે આજે મુલાકાત લીધી છે અને ખૂબ સંતોષકારક પરિણામ મળ્યું છે. અહીંયા વોર્ડ નંબર 12ના લગભગ બધા જ ચૂંટણીનું કામ કરતા સૌ કર્મચારીઓને મળ્યા અને એમની પાસેથી વિગત લીધી, માહિતી લીધી અને જે સાચા મતદારો છે એ એક પણ બાકી ના રહી જાય એની તકેદારી રૂપે આજે અહીંયા કામગીરી જે કરી રહ્યા છે એમાં મદદરૂપ થવા માટે પણ પાર્ટીના કાર્યકર્તાઓ, કોકનું ઘર એમને ના મળતું હોય, કોઈ મતદારનું ફોર્મ ભર્યા વગરનું રહી ગયું હોય તો એના માટે અહીંયા બધી ચર્ચાઓ થઈ અને એનો આ 5 દિવસની અંદર ખૂબ સારી રીતે નિકાલ આવી જાય અને એક પણ ફોર્મ ભર્યા વગરનું ના રહે એની માટેની ચિંતા કરી. કેટલા લોકોને ફોર્મ ભરવામાં તકલીફ પડી રહી છે એના માટે કોઈ આયોજન એના માટે જ આ બધી વ્યવસ્થાઓ છે અને ફોર્મ ભરવામાં હું માનું છું કે આ બધા જે અત્યારે જે બીએલઓ મૂકેલા છે, બીએલઓ બહુ કોઓપરેટિવ છે અને એ લોકો કામ કરતા જ હોય છે એટલે એવી કોઈ મુશ્કેલી પડવાનું કોઈ કારણ નથી. અને છતાંય કોઈ જગ્યાએ જો એવું જણાય તો અમે પણ અમારી મિટિંગો કરતા જ હોઈએ છીએ અને એ જે બીએલઓ 2 જોડે જે મિટિંગ થતી હોય છે એમાં આવી કોઈ ફરિયાદો અમને મળી નથી અને એ લોકો નવા મતદારો જેને ફોર્મ ભરવાનું છે એના પણ નામ નોંધી રાખે છે જેથી નવા મતદારોનું શરૂ થશે ત્યારે પણ એ લોકોને આ મુશ્કેલી ના પડે
એના માટેની અત્યારથી બધી ચિંતાઓ કરી રહ્યા છે. 5-6 દિવસ પછી જે મતદાર યાદી બહાર પડ્યા પછીની જે કામગીરી ચાલવાની છે, પુરાવા રૂપે જે એ લોકો BLOને જે લેવાના છે એ પુરાવાઓ એ લેવા માટે એ લોકો નીકળશે. અને હું મતદારોને ખાસ વિનંતી કરું છું કે જ્યારે પુરાવા લેવા નીકળે ત્યારે તમે અવશ્ય તમારો પુરાવો આપજો, જેથી તમારો મત રદ ના થાય. તમે ફોર્મ તો ભરી દીધા છે, પણ ફોર્મ ભર્યા પછી જેને પુરાવો આપવાનો છે એના માટે જે નોટિસ મળે, તો નોટિસ મળ્યા પછી જે પુરાવો લેવા મતદાર યાદી બહાર પડ્યા પછી આવશે, એમાં તમે સૌ મદદરૂપ થશો એવી હું તમને સૌને વિનંતી કરું.